આજે આપણા સેટિંબા ગામની અંદર ભગવાન બિરાજમાન થયા છે. આ વિસ્તારના ગામડાઓ છે ને બહુ રૂડા રૂપાડા છે, નાના નાના ઝીણા ઝીણા હોય, બે શેરીના ગામ હોય, અઢી કે 3 શેરી, 20, 25, 50 તો બહુ થઈ ગયા ઘર. ગામ નાના છે ને હૈયા મોટા છે, બરાબર ને? નહીં તો રામસ્વામી અહીંયા 5 દિવસ તપશ્ચર્યા કરવા કેમ આવે? ખરું ને? અને જો આ મૂર્તિ મંદ છે, આટલા વર્ષોથી અહીંયા રહે છે અમારા હરિસ્વરૂપ સ્વામી. એ તમને સાચવે છે ને તમે એમને સાચવો છો. કેટલા આવ્યા ને કેટલા જતા રહ્યા. સાચી વાત છે કે નહીં? પણ જો આ વડીલ સંતો છે ને, આ બધા દેવને આધીન થઈને રહેલા સંતો છે. અહીંયા જે સંતો છે એ ભગવાનના આધીન થઈને ભગવાનની આજ્ઞામાં રહેતા સંતો છે. જેમ તમે બધા છો, દૂર દૂર ગામોથી આવ્યા છો, એમ ભગવાનના છો એટલે અહીંયા આવવાનો ખપ થાય છે, બરાબર ને? એટલે આપણે એટલું જ જોવાનું કે જ્યાં ભગવાનનું પ્રાધાન્યપણું હોય ને ત્યાં આપણો પગ પડે. આ અગત્યની વસ્તુ છે. કારણ કે પછી આપણું મંદિર ઐતિહાસિક જ છે, પહેલાં થઈ જવાનું હતું, પણ પછી કંઈક થાય, નવું અનુભવ થવા જોઈએ ને. સારા સારા અનુભવ થાય, સારા નરસા થાય, શીખવા મળે. મેં હમણાં સંતરામપુરવાળા આવ્યા હતા, એમને કીધું, મેં કીધું તમે થોડુંક ધ્યાન રાખીને વહેલું પૂરું કરો, પણ હું કહું તમને કેવી રીતે કરવાનું છે. કારણ કે આ વિસ્તારની અંદર આજે હું જાણું છું કે આ હરિસ્વરૂપ સ્વામી છે, આપણા વાસુદેવ સ્વામી લુણાવાડાવાળા, એ ધામમાં ગયા. પણ આ બધા સંતોએ જીવ જોડીને, આ વડીલ તો કેટલા વર્ષ, હું નાનો હતો ત્યાંનો જાણું છું, આ બધા ગામડાની અંદર. કારણ કે એ સગવડ જોયા વગર ભગવાનના અર્થે કામ કર્યું હોય. અત્યારે તો છે ને, હમણાં સ્વામી કીધું ને કે આટલા દૂરથી મારા શ્રી આવ્યા, તો શું આવ્યા? તો ગાડીમાં બેહીને જ આવ્યા ને આપણે બધા. પણ વસ્તુ એ છે કે સુખ સગવડ જોયા વિના આજે કેટલા બધા વર્ષોથી અહીંયા સેવા આ વિસ્તારના હરિભક્તોને ભગવાન ઓળખાવાની, મંદિરો કરાવવાની આ બધી કરી છે. એટલે ધન્યવાદ છે આ બધા વડીલ સંતોને. આ જે હરિસ્વરૂપ સ્વામી છે ને, ખાસ તો એમને ધન્યવાદ છે, ને તમે બધા હરિભક્તોને ધન્યવાદ છે કે તમે ભગવાનને પકડીને રાખ્યા છે અને પરંપરાગત રાખ્યા છે અને મૂળભૂત સિદ્ધાંતો આપણે જાળવી રાખ્યા છે. બીજું બધું ઘણું આવતું હોય દુનિયામાં, પણ આપણા જે પરંપરામાં વારસાગત સિદ્ધાંતો પ્રમાણે જે સત્સંગ છે એ જાળવી રાખવો એ બહુ જરૂરી છે. અઘરું પડે. સિદ્ધાંત હોય ને ત્યાં અઘરું હોય, સિદ્ધાંત હોય ત્યાં અઘરું હોય, જ્યાં સિદ્ધાંત ના હોય ત્યાં સરળ હોય. કારણ કે બીજું આગળ પાછળ જોવાનું ના હોય, કોઈને આન્સરેબિલિટી ના હોય. આજે તમે અહીંયા છપૈયાના લખાયા, ધન્ય છે તમને બધાને. ધારો કે એક તો આ ગામનું કરવાનું, આ વિસ્તારનું કરવાનું, પછી છપૈયાનું કરો છો, પણ હવે એ પૈસા ઉઠાઈ જવાના નથી કોઈ, એની પહોંચ મળે, બરાબર ને? તો એ આન્સરેબિલિટી થઈ કે એમને ખાલી વાતો કરવાની વાત નથી. તમે આપો તો એનો ઉપયોગ થાય એ પણ આપણે જોવાનું, એનો દુરુપયોગ ન થાય એ પણ અમારે જોવાનું. એટલે અગત્યની વસ્તુ એ છે કે સિદ્ધાંત જ્યાં પકડો ને
ત્યાં ઘણા બધા એના ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે. બાકી ઉપલક ધંધો કરવો હોય તો ચિંતા હોય જ નહીં, અને એ ક્યારે જતું રહે એ નક્કી ના હોય. એટલે મહારાજે છે ને બહુ પરિપક્વ કર્યું છે કે જે સિદ્ધાંતમાં રહીને કાર્ય કરે. મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું કે અમે લખેલી શિક્ષાપત્રી એ અનુસાર જે વર્તશે એ પાલયંતી મનુજાહ સચ્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. અમે લખેલી શિક્ષાપત્રી જે પ્રતિપાદિત છે સતશાસ્ત્ર, આ બધા સતશાસ્ત્ર છે ને એ બધા સતશાસ્ત્રનું પાછું સમુદ્ર મંથન કરીને મળેલું અમૃત છે. એ અમૃત છે આ 212. એ પ્રમાણે જે છે એને અમે મહાસુખ આપશું. મહારાજના વચન છે અને આપણે સુખી છીએ કારણ કે ભગવાને આપણને આશીર્વાદ આપ્યા છે. આપણે કોઈનાથી સુખી નથી થઈ શકતા. એક તો આપણું બીજ બળ એટલે આપણા સંસ્કારો, આપણા ઘરના, આપણા મા બાપના, એના મા બાપના, માતૃપક્ષ હોય પિતૃપક્ષ હોય જે હોય એના સંસ્કાર, એની અસર આવે છે. અને પછી આપણે પુરુષ પ્રયત્ન કરીએ તો ભગવાનના આશીર્વાદ મળે છે. આ સિદ્ધાંત છે. હમણાં સ્વામીએ કીધું ને કે કામણ રૂમણ ને આ ને સિંગરણ ભૂષણ એવું કંઈક કહેતા હતા મન સ્વામી. એ તો બધું બરાબર છે, એમાં કંઈ થતું નથી, એમાં કંઈ થાય જ નહીં દુનિયામાં. ભગવાનના જે આશ્રિત હોય ને, હવે આપણે વિચાર કરીએ કે મેન બોસને ઓળખતા હોય તો એ પછી પટાવાળાની રાહ ના જોઈએ. આપણે જે પટાવાળાની રાહ ના જોવાની હોય, જે મેન બોસને ઓળખતા હોય તો તમે રાહ જુઓ કે ભાઈ ઓલો તો કહેશે તારે અંદર જઈશ, ઓલો જ સલામ મારે જાઓ ભાઈ. એમ આપણા મેન બોસ ભગવાન બિરાજમાન થઈ ગયા. આપણા બધા ગામોની અંદર બોસ બિરાજમાન થઈ ગયા. આપણા બાપ છે, પછી અમે બધા પટાવાળા છીએ. એટલે કેમ છો કેમ નહીં કરો તો બરાબર છે. બાકી બધી વસ્તુમાં ચંચુપાત ના હોય. હું આવીને કંઈ તમને નડું નહીં. હું એટલું જોઉં કે કેવી રીતે આ વિસ્તારના હરિભક્તોને સુવિધા વધારે મળી શકે. આ મારું કામ છે. આજે હરિસ્વરૂપ સ્વામી હોય, અહીંયા રહેતા હોય તો એ કંઈ નડે નહીં કોઈ દિવસ. ઉપરથી 2 જણને ભગવાનનું ભજન કરાવડાવે કે ઓળખાવે. એટલે એ તારણ કરતાં આપણે શીખવાનું છે કે આ ભગવાન તરફ કોણે લઈ જાય છે. અને મૂળ તો આપણે ભગવાન પરાયણ થવાનું છે. અને આ બધા મંદિરો થાય છે. જો હવે આ લગભગ બધા ગામોની અંદર મંદિર થઈ ગયા. સંતરામપુર એક રહ્યું, બીજા રહ્યા. કયું બાકી છે? કયું બાકી? વાલાખેડી. હા, થઈ જશે. તમે સોંડવા છે ને, મજબૂત છે. અમારા બહુ જોડે ફરેલા છે. અમે છેક ન્યુઝીલેન્ડ સુધી ફરેલા છીએ. યોગાસન કરતા હતા નહીં? યાદ છે ને? અમે મજા આવે. આ બધા જિંદગીમાં છે ને આમ આનંદ લેવા શીખવું જોઈએ. એ આ બધા સંતો જોડે ને હરિભક્તો જોડે હોય, આનંદ કરીએ, મજા કરીએ. પણ એ થઈ જશે બધું. એક બાકી રહે પછી બીજું ઊભું થશે નહીં, પાછું બીજું થશે. સંતરામપુર તો કહી દીધી વાત મેં. એ તો તમે વાત કરતા ત્યારે મેં કહી દીધું. ધર્મસ્વરૂપ સ્વામી જોડે વાત કરતા ત્યારે કહી દીધું. અને ધર્મસ્વરૂપ સ્વામી ટેકો આપશે અમને ડોહાને. ડોહા જ ખરા જ ને. હવે ડોહા એટલે વડીલ કહેવાઓ. હવે તમે જવાન થવું હોય તો પછી જવાન કહીએ. બોલો. અમારા યુવા સંત હરિસ્વરૂપદાસ સ્વામી એ હવે 2 મંદિરના પૂર્ણ કરશે કામ. બરાબર. હવે રાજીન ગુરુ ડોહા એ તો માનવાચક શબ્દ છે. અને હવે આ મોટા બાપજીનું ઉંમર ના હોય શું કહીએ? બાપ સમાન તો થાય ને. એવું તો અમને માન તો હોય ને.
એટલે માનવાચક શબ્દ છે ડોહા, કે ખોટોનો શબ્દ નથી. એ ડોહા એ નહીં. ના, ડોહાથી જ થાય. ડોહા એટલે જો આપણી દેશી ભાષા છે ને, એ ભાષાને કઈ રીતે વાપરો એની વાત છે. એ તોછડેથી વપરાય ને પ્રેમથી વપરાય. એટલે આ તો વડીલો છે એટલે એને યુવાન કરી દીધા, બરોબર ને. હવે પણ એ માર્ગદર્શન જરૂરી પડે છે. તમે જો આજે તમારા પરિવારની અંદર એક વડીલ હોય ને, એ કંઈ પણ ન કરતા હોય, બેસી રહેતા હોય, છતાં પણ એનું વજન ઘરની અંદર પડે છે. કદાચ ના કરે ભગવાન અને ન રહે ને તો એનું વેક્યુમ કોઈ પૂરી શકતું નથી. તમને બધાને અનુભવ હશે. હોય ત્યારે મહિમા ના હોય ત્યારે ખબર પડે છે. વાસ્તવિકતા એ છે કે આપણે ભાગ્યશાળી છીએ કે આવા સંતો, વડીલથી લઈને યુવાન સંતો અને આવા તમારા જેવા હરિભક્તો બધા અહીંયા એકત્રિત છે, જે ભગવાન પરાયણ છે. કેન્દ્ર સ્થાન ભગવાન હંમેશા રહે એના માટે કાર્ય કરવાનું છે. બીજી બધી વાત તો ઠીક છે, હવે ઘડી ગપાટા માર્યા આમને ઘડી. અમે તો જૂનો સંબંધ છે, નાનો હતો તારનો ઓળખું છું, સમજણો થયો તારનો, એટલે એ જુદી વાત છે. પણ ખાસ અહીંયા રહે છે તો એમને ખાસ તમારે જાણકારી કરી અને વાત કરવી આગળ, કેમ કે તમારા વિસ્તારને નકશીખ ઓળખે છે. અષાઢી વિસ્તારને નકશીખ ઓળખે છે. પછી બીજા દાવા કરી જાય ને પછી કરી જાય તો પછી મારો વાંક નહીં, હું ચોખ્ખું કહી દઉં છું. સાચી વાત છે ને. કોક આઈને લઈ જાય ને લણી જાય ને મજા કરે, પછી તમને હિસાબ કિતાબ ના મળે, પછી મારા પાસે આવો કે ઓલા આવું કરી ગયા, તો પછી હું શું કરું? મેં તો કીધું તો આમને ઝાલો, ભગવાનને પકડો ને ભગવાનના ભક્તને પકડો, બસ. ભગવાનના ભક્તમાં ભગવાનનો સાધુ હોય જે ભગવાન ઓળખાવે, જે અને હરિભગત એ હોય કે જે ભગવાન ઓળખાવે. અને એ આ આપણો પરિવાર છે. અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જો કેવો આનંદ છે. આવી ગરમી છે તોય નથી ગરમી, આનંદ છે. અને હવે તમારે વધારે સમય નથી લેવો, હવે બહુ તાપમાં રસોડે જવું સારું નહીં, એટલે હવે તમને રજા આપીએ અને અમને રજા આપો. અને પાછા હું આવવાનો છું, કેમ કે અમારે ઓલા કોણ છે કોઠારીને એ યજમાન હતા ને, કીધું મને કે બધા ઘરે ઊભા મેં કીધું હમણાં આંગળીમાં થોડુંક મજા લીધી છે મેં કીધું ચમચમ થાય છે, એટલે મેં કીધું હું પાછો આવીશ અને તમે તારે બધાને ન્યાય આપશું આપણે. કેમ કે અત્યારે અહીંયા હોય ને જમવાનું હોય ને મહેમાનો હોય ને બધું ક્યાં મેળ ખાય? એના કરતાં એના માટે જ આવીએ તો એ કામ વધારે થાય, બીજી વાર આવવાનું બાનુંય મળે, આપણે મળે ને. ગોઠવશું અને બધે બે ચાર ગામ ભેગા થઈ જાય ને એવી રીતે જ ગોઠવશું આપણે આજુબાજુના. કેમ કે આ બધા વિસ્તારો ગમે છે મને. અહીંયા છે ને કળિયુગનો પ્રવેશ જ નથી. ના, સાચી વાત છે. બીજી માથાકૂટ નહીં. નાના ગામમાં લેવાનું શું, એટલે કોઈ આવે એ શું કરવા? એટલે આ તો સાચી વાત છે. દુનિયામાં છે ને લોકો આના માટે જ રખડે છે. અને એ તમારે જો ભાડી જાય કે આ આપે છે તો ભાઈ અહીંયા જ પડ્યા રહે. પણ એટલું સાચું કે જે દેવનું છે એ આપણું છે, બસ. જે ભગવાનનું છે એ આપણું છે, જે ભગવાનનું નથી એ આપણું નથી. એ ચાહે હું હોઉં કે કોઈ સંતો હોય કે કોઈ હરિભગત હોય, હું સાચું કહું છું. તો એ ભગવાનને જો સાઈડમાં મૂકીને કામ થતું હોય, ત્યાં માથું મૂક્યું ને તો ભટકાઈશું, આપણે બધા ભટકાશું. એટલે ખાસ અનુરોધ છે. અને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં એકત્રિત થયા, ભાઈઓ બહેનો આટલી સંખ્યામાં આવ્યા છે, દીકરા દીકરીઓ સૌને ધન્યવાદ, અહીંયાના દીકરાઓ યુવાનોને ધન્યવાદ. અને આપ સૌ જે સેવા કરી, અહીંયા કરી, આજુબાજુના ગામડાઓમાં કરી અને છપિયામાં કરી, અનેક ધન્યવાદ. ભગવાન આપણું મંગળ કરે.